જય સ્વામિનારાયણ। સૌળું લીધું કોને કહેવાય? કોને આંગણે પ્રભુજી સામે ચાલીને પધારે અને પોતાની અલૌકિકતાની અનુભૂતિ કરાવે। સાંભળો અનુપમ ચરિત્ર। બુધેજમાં ખોડાભાઈ રાઠોડ, એમના પરિવારમાં હરિભાઈ વગેરે ભક્તો રહેતા હતા। એ ખોડાભાઈના ધર્મપત્ની રાજુબાઈ હતા। આ પરિવારે મળી અને એકવાર વિચાર કર્યો કે આપણે આપણા આંગણે એક સદાવ્રત બંધાવીએ। આ સદાવ્રતમાં 1000 ખોટા જમશે, પણ એક સાચા ભગવાન કે સાચા સંત જમશે તો પળમાં બેડો પાર થશે। કેટલો સવળો વિચાર, કેટલું પોઝિટિવ થિંકિંગ। સવળા લેવાની વાત કરનારાઓ પોતાની માથે આવે ત્યાં અવળું લેતા હોય, એની જગ્યાએ એક સવળો વિચાર કેટલો સુખ આપે। અને આ વિચાર એનો હતો કે 1000 ખોટા જમી જાય પણ એક સાચો આવશે તો મારો ઉદ્ધાર કરશે। આ એની ભાવના જોઈ અને ભગવાન સ્વામિનારાયણ વન વિચરણ કરતા કરતા વિક્રમ સંવત 1855માં ફાગણ સુદ પવિત્ર પૂર્ણિમાના દિવસે બુધેજ પધાર્યા। એમના આંગણે સદાવ્રતમાં અન્ન લેવા ગયા। રળિયાતબા નામના દાસી અનાજ આપતા હતા, પણ એને કહ્યું કે અત્યારે નહીં, જોતો હોય તો દાણા લઈ જાઓ, લોટ નહીં। પરંતુ ભગવાન કહે છે કે અમે દાણા શું કરીએ, લોટ આપો તો બાટી બનાવીને ખાઈએ। એ બેને લોટ ન આપ્યો તો પ્રભુ અહીંયા કાંડું જાલીને એની ઓસરીમાં 5 આંટા માર્યા। પછી જ્યારે નીકળ્યા ત્યારે એ ચપટી દાણા લઈને નીકળ્યા, પણ બુધેજના ખોડાભાઈનો ભવ્ય ભાવ હતો, સવળું વિચારવાનું દત્તાત્રેય જેવો ગુણગ્રાહી સ્વભાવ હતો। તો ભગવાન ત્યાં કંકુના પગલાં પાડતા ગયા। ભગવાન ગયા, ગામના ગોંદરે ચણ નાખી ચકલાને સમાધિ કરાવી। પ્રભુ તો આગળ વહેતા થયા। જ્યારે ખોડાભાઈ ઘરે આવ્યા અને કંકુના પગલાં જોઈને કહ્યું, કાંઈ કોઈ યોગી આવ્યા હતા? તો કે હા, બાલા જોગી આવ્યા હતા। કહેતા હતા કે અમે બહુ મોટા છીએ, બ્રહ્માંડમાં અમારી જેવો કોઈ નથી, પણ અમે કીધું કે તમારી કરતાં ઘણા મોટા છે। મેં તો ચપટી એને લોટ માગ્યો તોય ન દીધો ને દાણા દીધો। કે જેના માટે મેં સદાવ્રત ચાલુ કર્યું આવીને વયા ગયા। અને તરત જ એ ઘોડે સવાર થયા અને ગામના ગોંદરે નીકળ્યા। એક ભરવાડને પૂછ્યું, કાંઈ કોઈ બાલા જોગી ગયા? હા, એ તો ધનુષ્યમાંથી બાણ નીકળે એમ આકાશમાં જતા હતા। ઓહો, મારો પ્રભુ મને નહીં મળે। એ જ વખતે પ્રભુના વિયોગમાં ઢળી પડ્યા। ત્યાં ભગવાને અધરથી ઝીલી લીધા અને કીધું, ધીરજ રાખો, અમે એકવાર નહીં 32 વાર તમારે આંગણે આવશું। એક સદવિચારને કારણે બુધેજમાં બળબહુનામી 32 વાર આવ્યા, ઇતિહાસમાં અમર થઈ ગયો। આપણે પણ આવો સદવિચાર કરી આપણા જીવનને ધન્ય બનાવીએ। જય સ્વામિનારાયણ।